આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વડોદરા શહેરના વોર્ડ નંબર 14 માં સમાવિષ્ટ વાડી મોગલવાડા ખાટકીવાડા મટન માર્કેટના વેપારીઓને અગાઉ જાણ કરવામાં આવી હતી, જે વાર્ષિક ભાડા બાકી હતા, છતાં ભાડા બાકી પડતા આજે ખાટકીવાડા મટન માર્કેટમાં 21 દુકાનો સહિત મટન માર્કેટને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। 1 થી 2 દુકાનદારોએ પૈસા ભર્યા છે, તેમને વ્યવસ્થા કરી આપવાની બાહેધરી આપવામાં આવી હતી। કોર્પોરેશન દ્વારા તેમને વધુમાં જણાવ્યું હતું કે વહેલી તકે વાર્ષિક બાકી પડતી લાગત ભરશો તો તેમને સાથ સહકારથી સીલ ખોલી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું। રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા। वहीवटी वार्ड में 14 मोगलवाड़ा मटन मार्केट खाते कॉर्पोरेशन द्वारा तेओने मटनना वेचाण माटे सस्ता फाळवणी करवामां आवी। ए बाबते वेपारीने वारंवार तेओने जे नियत करेली लागत फी भरवा बाबते लेखित તેમજ મૌખિક નોટિસ આપવામાં આવી, તેમ છતાં પણ વેપારીઓ દ્વારા કોઈ પ્રકારની લાગત કે ભરવાના ફી પણ ભરવા ન હોય આજ રોજ મોગલવાડા મટન માર્કેટને સંપૂર્ણપણે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી। કાર્યવાહી એના પહેલાં પણ થઈ હતી, ત્યારે પછી આ લોકો પૈસા નતા ભર્યા? તે સમયે કરવામાં આવી હતી, પરંતુ તે અલગ કારણથી સફાઈના ગંદકીને પોઈન્ટ ઓફ વ્યૂ નામદાર હાઈકોર્ટના આદેશથી કરવામાં આવી છે। આજ રોજ જે કાર્યવાહી કરવામાં આવી છે એ તેઓએ નિયત થયેલી લાગત ફી જે છે ભરવાની વાર્ષિક એ ન ભરેલ હોય તો સીલ કરવાની કાર્યવાહી। ક્યાં સુધી સીલ રહેશે? સીલ જ્યાં સુધી તેઓ ભાડું ભરશે ત્યારબાદ સીલ ખોલવામાં આવશે। આજ ભાડું વાંધો આપવામાં આવશે કે નવા બીજા? હાલ એ બાબતે નીતિ વિષયક બાબત છે। હાલ પૂરતું જે 2 ઓટલાઓ દ્વારા ભાડું ભરેલ છે, 1 ઓટલા સંપૂર્ણ ભાડું છે, 1 ઓટલાનું છેલ્લા 5 વર્ષનું ભાડું બાકી છે, એવું દ્વારા ભરવામાં આવશે તો 2 ઓટલા માટે ફક્ત ખોલવામાં આવશે। આ તો રૂપિયા ભર્યા છે, પાલિકા દ્વારા તમને શું કહેવામાં આવ્યું? પંચાયત સાહેબ અમને કીધેલું છે કે મને દુકાન આપશે। તમે ભાડું રેગ્યુલર ભરેલું છે, 25 સુધીનું ભાડું ભરેલું છે। બીજા કેમ નતા ભરતા ભાડું? એમનું મેટર છે, આપણી મેટર નહીં। પણ એ લોકો માટે સીલ થયું છે તો હવે એ કોર્પોરેશન જાણે એ જાણે આપણે તે લોકો ભરવાના છે ખરી? ભરવાની નહીં હતી, આપણે ભરી દીધું બરાબર। એટલે તમને આજ માર્કેટમાં જગ્યા આપશે? સાહેબ કંઈ બી હાલે હું લઈ લે, ટેન્શન નહીં મળે। શું નામ છે આપનું? મોહમ્મદ હનીફ, દુકાન નંબર 5 નંબરની શોપ। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।